વિધાનસભામાં સાધુ સંતો આવ્યા છે ત્યારે યુસીસી બિલ સમયે આ સાધુ સંતો ગૃહમાં હાજર રહેશે. સમાજના હિતમાં બિલ હોવાથી ફાયદો થશે તેવો મત સાધુ સંતો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે યુસીસી બિલ પહેલા સાધુ સંતો વિધાનસભા પહોંચ્યા છે. અલગ અલગ સંપ્રદાયના સંતો વિધાનસભા પહોંચ્યા છે. બિલ સમયે આ સાધુ સંતો ગૃહમાં હાજર રહેશે. આ બિલથી સમાજને ફાયદો થશે. ત્યારે ચૈતન્ય શંભુ મહારાજ પણ પહોંચ્યા છે. ડીકે સ્વામી પહોંચ્યા છે, જે એમએલએ છે. મહામંડલેશ્વર ગીતા દીદી પણ પહોંચ્યા છે. સાધુ સંતો અત્યારે વિધાનસભા ગૃહ ખાતે પહોંચી ચૂક્યા છે અને યુસીસી બિલ સમયે તેઓ ગૃહમાં હાજર રહેશે. સમાન નાગરિક સંહિતાનું બિલ વિધાનસભા ગૃહમાં આવે તે પહેલા જ અહીંયા સાધુ સંતો છે તે અહીંયા પહોંચ્યા છે. મહારાજ, આજે સમાન નાગરિક સંહિતાનું બિલ છે, સાધુ સંતો પણ અહીંયા પહોંચ્યા. આજે જે આ કાયદો છે એને આવકારીએ છીએ અને બાકીની જે માહિતી જે વિધાયક પસાર થયા પછી અમે મીડિયાને મળીશું. ધારાસભ્યશ્રી, આજે તમે ધારાસભ્ય અને સંત બંને તરીકે અહીંયા દેખાઈ રહ્યા છો. સમાન નાગરિક સંહિતા વર્ષોથી માગણી રહી હતી પાર્ટીની પર, તો આજે વિધાનસભામાં પસાર થવાનું છે. દરેક સંતોનું, તમામ ધર્મના સંતોનું આજે સરકાર જે વિધેયક લાવી રહી છે એમાં અમારું સમર્થન છે અને સરકાર જે સૂચના આપશે એ પ્રમાણે લોકો સુધી પહોંચીને એનો અમે પ્રચાર પ્રસાર કરીશું અને સરકાર સારું એવું વિધેયક લાવી રહ્યા છે એમાં તમામ ધર્મના સંતોનું સમર્થન છે. સંતો પણ છે. ખાસ એવું કહેવાય છે કે આ હિન્દુ ધર્મ માટે પણ મહત્વનું છે, પણ કોંગ્રેસ કહે છે કે મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે સરકાર આ બિલ લાવે છે. સૌની વિચારધારા છે. હિન્દુસ્તાનમાં હિન્દુત્વની જ વિચારધારા ચાલે અને ભારત હિન્દુ રાષ્ટ્ર માટે હવે તૈયાર છે એનું પહેલું પગલું છે. ભારત હિન્દુ રાષ્ટ્ર છે. ગીતા દીદી છે, દીદી મહામંડલેશ્વર પણ છે. સમાન નાગરિક સંહિતા બિલ આવશે, આગામી દિવસોમાં એનું અમલીકરણ પણ થશે. કેટલો ફાયદો થશે સમાજને? પહેલી વસ્તુ તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈને જેટલા પણ ધન્યવાદ આપે એટલા ઓછા પડે. જેટલા પણ અત્યાર સુધી બિલ પાસ થયા છે એના અંદર અમારા સંતોના આશીર્વાદ રહ્યા જ છે અને કાયમ માટે આશીર્વાદ રહેશે જ. અને મેઇન વસ્તુ એ છે કે દરેક બિલ જ્યારે પાસ થયા છે ત્યારે એના અંદર સમગ્ર માનવજાતને ફાયદો થયો છે, તો એ ફાયદો થશે જ. ખાસ આપ મહિલા અને દીકરીઓ માટે પણ કામ કરો છો. મુસ્લિમ મહિલાઓ માટે પણ આમાં ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓને પણ આવરી લેવાયા છે. હા, બિલકુલ સાચી વાત છે. કારણ કે નારી સમાજ માટે નરેન્દ્રભાઈની સરકારે એટલા બધા કામ કર્યા છે કે જેટલા પણ ધન્યવાદ આપો એટલા ઓછા પડે. સ્ત્રી તો સ્ત્રી જ હોય છે. એમાં ખાસ કરીને હિન્દુ સમાજ કરતાંય મુસ્લિમ સમાજની દીકરીઓ બહેનો બહુ જ દુઃખી છે અને એને આ બિલ જે પાસ થશે એ મને એવું અંતરથી વિશ્વાસ છે કે બધા બહુ રાજી થશે. સાધુ સંતો પણ અહીંયા પહોંચ્યા છે. સમાન નાગરિક સંહિતા બિલ પસાર થાય એ સમયે વિધાનસભા ગૃહમાં આ તમામ અલગ અલગ ધર્મ અને સંપ્રદાયના સાધુ સંતો છે એ પણ ગૃહમાં હાજર રહેશે. કેમેરામેન મનીષ વાણિયા સાથે